5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ અમે અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। અહીંયા 2 મહિલાઓને પ્રસૂતિની પીડા છે, તેમ છતાં નારી વંદના ક્યાં ગઈ, નારી માટે સંવેદનશીલ એમને ક્યાં ગઈ, મક્કમ મુદ્દો મુખ્યમંત્રી ક્યાં ગયા અને સૌનો સાથ સૌનો વિકાસવાળી સરકાર ક્યાં ગઈ? આજે 2 મહિલાઓને આવી 45 ડિગ્રીમાં રોજ આ તાલુકા પંચાયતના ધક્કા ખાવા પડે છે। કદાચ કોંગ્રેસની મહિલાની ચિંતા ના કરતા પણ ભાજપમાં એક મહિલા છે એની તો ચિંતા કરે કમસે કમ, તો નારી વંદનાની વાત કરે, તો નારીને સન્માનની વાતો કરે। આ તો માત્ર સત્તા માટે કરીને કદાચ પોતાના સગા દીકરાને મરાવો પણ તો ભાજપવાળા મરાવી નાખે એમ છે। એ લોકોએ જે કहुઆવડ કરી છે અને દીકરી પ્રેગ્નન્સી અને એની સુવાવડના દિવસો હતા ત્યારે એ બે ઇજ્જતો પર એક મહિલા નારી સન્માન ન કરી, આ નારીનું અપમાન એ ગુજરાતનું અપમાન છે, એનો જડબાતોડ જવાબ આપવાનો છે। આજે કાલે તારીખ રજૂ કરી છે, પણ મને તો હજુ ભય છે કે ફરીથી એ અધિકારી કેટલામાં ખરીદવાના છે, એમને પેકેટ મળી જશે તો ફરીથી બીમાર પડી જશે। એટલે હું તો ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે આવતીકાલે ચૂંટણી કરાવે અને જ્યારે કરાવે ત્યારે કરાવે। તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે।